ઓખા નવી બજાર ખાતે ઓખાકા રાજા ગણેશ મહોત્સવમાં 11 દિવસનું ભવ્ય આયોજન રવુભા માણેક પરિવાર સાથે તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગણેશની થીમ પર ડાન્સ હરીફાઈનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 બાળકોએ ક્લાસિકલ ડાન્સ રજૂ કરીને સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા। તમામ બાળકોને મનોજભાઈ થોબાણી પરિવાર દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા અને તમામ બાળકોને ભાવસિંગભા કેર પરિવાર દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા। અહીં જજ તરીકે રહેલા પૂજાબેન દવેએ ઓખાકા રાજા ગ્રુપના આ કાર્યને બિરદાવ્યું હતું અને ગ્રુપ ડાન્સ અને સોલો ડાન્સમાં આવેલ પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવેલ સ્પર્ધકોને અગ્રણીઓના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। વિઘ્નહર્તા ગણેશજી, દરેક શુભ કાર્યની પહેલા ગણેશજી, દરેક કાર્યની સફળ મનોકામના સાથે સ્મરણ થાય તો એ ગણેશજી। તો આજ રોજ ઓખાકા રાજા મહાગણપતિ ગ્રુપ દ્વારા જે 11 દિવસીય મહાગણપતિ બેસાડવામાં આવ્યા છે, એમાં આજ રોજ ડાન્સ કોમ્પિટિશન રાખેલી હતી। 50થી વધારે બાળકોએ હર્ષ ઉલ્લાસ સાથે ડાન્સમાં ભાગ લીધો હતો। એ દરેકને ઓખાકા રાજા ગ્રુપ દ્વારા પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ હતા અને પ્રથમ, દ્વિતીય, તૃતીય એ રીતે સોલો અને ગ્રુપમાં જેમના નંબર આપેલા હતા એને પણ ખૂબ સારા ઇનામોની વણઝાર લગાવી હતી। તો આજે 50થી પણ વધારે બાળકોએ ડાન્સમાં ભાગ લીધો, જેની થીમ હતી ગણપતિ। ગણપતિની થીમ ઉપર એટલા સરસ ડાન્સ કર્યા કે જજને અને આવેલ ગ્રામજનોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા। ઓખાકા રાજા મહાગણપતિ ગ્રુપ દ્વારા માત્ર ડાન્સ કોમ્પિટિશન જ નહીં પણ અલગ અલગ કોમ્પિટિશન, ભજન સંધ્યા, આવી રીતે ઘણી બધી ધર્મપ્રેમી, ઓખાની ધર્મપ્રેમી જનતા માટે ખૂબ સુંદર અને સારા આયોજનો રોજ કરવામાં આવે છે। તો ઓખાકા રાજા દર વર્ષે વર્ષોથી અનોખી, મોટી અને તેજોમય મૂર્તિ 11 દિવસીય બેસાડે છે અને છેલ્લે બટુક પૂજન પણ કરાવવામાં આવે છે। તો દેવભૂમિ દ્વારકાના સૌથી મોટા ગણપતિ કહેવાય તો ઓખાકા રાજા મહાગણપતિ।